જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે ગેસ ચલાવ્યા વગર બે વેરાયટી 2 મિનિટમાં બનેવી બનાવશું. એટલી ચટાકેદાર છે ફ્રેન્ડ્સ. આ 100% ગેરંટી, તમને બહુ જ ભાવશે. મસ્ટ ટ્રાય રેસીપી છે. સો બનાવવાનું શરૂ કરીએ. સાંજે શું બનાવવું વિચારો છો અને ઘણીવાર રસોઈ કરવાનો પણ કંટાળો આવતો હોય છે અને એ વખતે તમને કંઈ ટેસ્ટી ચટાકેદાર ખાવાનું મન થયું હોય જેમાં એકદમ ઓછી મહેનત હોય અને ખાવાની મસ્ત મજા આવી જાય તો આ મસ્ત રેસીપી છે. ક્રન્ચી ક્રીમી ચીઝી યમ્મી વેરાયટી બનાવશું, એ પણ ફક્ત 2 મિનિટમાં ગેસ ચલાવ્યા વગર. ગેરંટી છે કે ખાઈને એવા ખુશ થઈ જશો કે ધરાશો નહીં, એમ થશે કે ખાધા જ કરીએ, એટલું ટેસ્ટી છે. આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવો. તો બનાવવાનું શરૂ કરીએ. એક બાઉલમાં લઈશું કેપ્સિકમ. અહીંયા મેં રેડ કેપ્સિકમ અને ગ્રીન કેપ્સિકમ બેવ લીધા છે. જો તમારી પાસે રેડ કેપ્સિકમ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો, ખાલી ગ્રીન કેપ્સિકમ લેજો અને એક નાનું જ કેપ્સિકમ લેવાનું છે અને બધું બારીક કાપવાનું છે. હવે લઈશું કાંદો. કાંદો પણ એકદમ નાનો લેવાનો છે અને એને પણ બારીક કાપજો. આ ક્વિક અને ઇઝી રેસીપી છે ફ્રેન્ડ્સ. સ્વીટકોર્ન, બાફેલા સ્વીટકોર્ન લેજો, ફક્ત 1/2 કપ. ચીઝ ગ્રેટેડ લેવાની છે અને બધા વેજીટેબલ આપણે 1/2 કપ લીધા છે, પણ ચીઝ તમે લેજો 1/2 કપ. અહીંયા મેં 3 ચીઝના ક્યુબ લીધા છે. હવે લઈએ છીએ પિઝા સોસ, અને જો તમારી પાસે પિઝા સોસ ન હોય તો 1 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ, અને હવે લઈશું 1 ટીસ્પૂન ચીલી સોસ. સો અહીંયા મારી પાસે પિઝા સોસ નથી એટલે મેં ટોમેટો કેચઅપ અને ચીલી સોસ મિક્સ કર્યો છે. એટલે તમારી પાસે પિઝા સોસ હોય તો પિઝા સોસ લેજો. હવે લઈએ છીએ મેયોનીઝ, અને મેયોનીઝ પણ ન હોય તો એનું પણ ઓપ્શન છે ફ્રેન્ડ્સ. થોડું દહીં રાતે ગરણીમાં મૂકી રાખવાનું, એટલે સવાર સુધીમાં બધું પાણી નીચે આવી જશે. એટલે આપણે યુઝ કરવાનું છે હંકડ. સો મેયોનીઝની બદલે તમે હંકડ પણ વાપરી શકો છો. હવે લઈશું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો. ઓરેગાનો ન હોય તો તમે ઇટાલિયન સિઝનિંગ પણ વાપરી શકો છો. હવે બધું એકવાર મિક્સ કરી લેવાનું છે. એટલે મેં કીધું એ પ્રમાણે ફ્રેન્ડ્સ, મેયોનીઝ પણ ન હોય તો થોડું 2 ટેબલ સ્પૂન જેટલું દહીં તમે રાતે ગરણીમાં મૂકી દો કે ચાળણીમાં મૂકી દો, બધું પાણી નીચે નીકળી જશે એટલે તમને થીક દહીં મળશે. સો તમે એ યુઝ કરી શકો છો મેયોનીઝની જગ્યાએ. હવે એકવાર બધું મિક્સ થઈ જાય એટલે ચાખી લેવાનું, અને ચાખીને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ સ્પાઇસી, સોલ્ટ કે ચીલી સોસ કે ટોમેટો કેચઅપ એડ કરવો હોય તો કરી શકો છો, પણ આ બહુ ઢીલું નહીં કરી કાઢતા. એટલું ટેસ્ટી છે કે તમે એમ નેમ સ્ટફિંગ ખાઈ લેશો, એટલું ટેસ્ટી છે. સો અહીંયા આપણું સ્ટફિંગ તૈયાર છે. હવે આપણને જોઈશે ખાખરા. તમે કોઈ પણ સાઇઝના ખાખરા લઈ શકો છો, રાઉન્ડ કે આ ઓવલ. આને કહે છે મોબાઈલ ખાખરા. કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી ઇઝીલી મળશે, અને તમે રાઉન્ડ ખાખરા પણ લઈ શકો છો, અને કોઈ પણ ફ્લેવરના ખાખરા ચાલે. હવે એના ઉપર આપણે સ્ટફિંગ સ્પ્રેડ કરશું. આ બહુ જ ટેસ્ટી બનશે. આપણે ડબલ ડેકર આને બનાવી રહ્યા છીએ. હવે સ્ટફિંગ ઇવનલી સ્પ્રેડ કરવાનું છે, અને મેં કીધું એ પ્રમાણે આ બનાવીને તરત ખાવું પડશે ફ્રેન્ડ્સ, નહીં તો સોગી થઈ જશે. એટલે ખાવાના હો ત્યારે જ બનાવવાનું. હવે ઇવનલી સ્પ્રેડ કરી લીધા પછી હવે આના ઉપર આપણે બીજો એક ખાખરો મૂકશું. હવે એ ખાખરા ઉપર આપણે થોડું પાછું પિઝા સોસ લગાવશું, અને પિઝા સોસ ન હોય તો સેમ વે થોડો ટોમેટો કેચઅપ અને ચીલી સોસ મિક્સ કરીને આપણે ચોપડી દેવાનો. પણ બહુ નહીં લગાવતા, એકદમ થોડો લાઇટ જ આ રીતે સ્પ્રેડ કરજો, બહુ નહીં કરતા, નહીં તો સોગી થઈ જશે. સો તમે જોયું કે કેટલું ઇઝી છે. ગેસ પણ નથી ચલાવવાનો. તમને બોઇલ્ડ સ્વીટકોર્ન પણ પહેલેથી મૂકી દેવા હોય, ત્યારે સવારે તમારું કુકર ચડતું હોય દાળ ભાત માટે, ત્યારે એમાં પણ તમે સાથે મૂકી શકો છો. ઉપરના ખાખરા પર આ રીતે પાછી ચીઝ સ્પ્રેડ કરી લીધા પછી હવે આપણે ફ્યુ ડ્રોપ્સ ઓફ કેચઅપ લઈશું. એ પણ થોડાક જ ડોટ્સ કરજો, બહુ નથી કરવાના. આ રીતે બતાવ્યું છે એ પ્રમાણે તમારી ચોઈસનો કેચઅપ લેજો. હવે ટોપિંગમાં લઈએ છીએ ઓલિવ્સ, અને આપણે જે વેજીટેબલ્સ વાપર્યા છે કેપ્સિકમ અને કોર્ન, એ પણ આપણે ઉપર ટોપિંગમાં લઈશું.
એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે. હવે તમે આનો લુક જુઓ, એકદમ ઇન્વાઇટિંગ. હવે ઉપર સ્પ્રિંકલ કરશું રેડ ક્રશ પેપર અને ઇટાલિયન સિઝનિંગ અથવા તો ઓરેગાનો. ફ્રેન્ડ્સ, આ મસ્ટ ટ્રાય રેસીપી છે, એકવાર તો જરૂર બનાવજો. સો અહીંયા ખાખરા પીઝા સેન્ડવિચ રેડી ટુ સર્વ છે. આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, ઉપરથી પણ ફાઇન સ્ટફ્ડ અને વચ્ચે પણ સ્ટફિંગ છે. એક બાઇટ તમે આની એન્જોય કરશો અને ગેરંટી છે કે એકવાર આ ખાધા પછી એમ થશે કે પાછું બનાવીએ, એટલું યમ્મી છે. ધીસ ઇઝ મસ્ટ ટ્રાય રેસીપી ફ્રેન્ડ્સ. હવે મારાથી તો રહેવાતું નથી, હું ખાઈને જોઈશ. ખાવાની મજા આવી જાય એટલું ટેસ્ટી. આ તમે આનો લુક જુઓ અંદરથી પણ પાછો. સો ફ્રેન્ડ્સ, આ ગેસ ચલાવ્યા વગરની વેરાયટી તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. હવે આપણે બીજી વેરાયટી બનાવશું. દિવસોમાં ઘણીવાર રસોડામાં કામ કરવાનો કંટાળો આવતો હોય છે અને જો તમને અચાનક કંઈક ચટાકેદાર ટેસ્ટી નાસ્તો કરવાનું મન થયું હોય તો આપણે આજે બનાવશું એવો નાસ્તો જે ક્રન્ચી, ક્રીમી, થોડો મીઠો, તીખો અને ચટપટો બનશે અને ફક્ત 2 મિનિટમાં ગેસ ચલાવ્યા વગર બનાવવાનું શરૂ કરીએ. એક બાઉલમાં લઈશું હંકળ, એટલે કે એકદમ ઘટ્ટ દહીં. દહીંને આપણે ગરણીમાં આખી રાત રહેવા દેવાનું, એટલે જેટલું પાણી હશે નીકળી જશે ને આવું સરસ ઘટ્ટ થઈ જશે, એને હંકળ કહેવાય છે. આ લઈશું 2 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ. એટલે આપણે હંકળ લીધું છે 2 ટેબલસ્પૂન ને ટોમેટો કેચઅપ પણ 2 ટેબલસ્પૂન, અને આમ મિક્સ કરી લઈએ. હંકળની બદલે તમે 2 ટેબલસ્પૂન મેયોનીઝ પણ લઈ શકો છો. હવે અહીંયા મિક્સ થઈ ગયું છે ને તમે જુઓ છો કે કેટલું એકદમ ઘટ્ટ છે. સો આ પ્રમાણે આપણને દહીં જોઈએ છે. એકવાર ટેસ્ટ કરીને જુઓ, એકદમ ફાઇન ક્રીમી અને સરસ થીક બન્યું છે. ફ્રેન્ડ્સ, આનો ટેસ્ટ તો બહુ જ સરસ લાગે છે. સો અહીંયા આપણું ડીપ તૈયાર છે. હવે આપણે બનાવશું સેલડ. એને માટે એક બાઉલમાં લઈએ છીએ એક નાની કાકડીને ઝીણા કટકા કરી કાઢ્યા છે. સેમ વે એક નાનું ટામેટું લઈએ છીએ અને ફ્રેન્ડ્સ, ટામેટું એકદમ નરમ નહીં લેતા, થોડું હાર્ડ હોય એવું લેજો કે પાણી ન છૂટે. સો એક નાનું ટામેટું લીધું છે. હવે લઈએ છીએ એક નાનો કાંદો, એને પણ આ રીતે બારીક કાપી લીધો છે. અને જો તમને આમાં કેપ્સિકમ કે સ્વીટ કોર્ન બોઇલ કરેલા એ પણ નાખવા હોય તો નાખી શકો છો. હું ફક્ત કાકડી, ટામેટા અને કાંદા લઈ રહી છું, પણ તમે તમારી ચોઈસ પ્રમાણે એ 2 વસ્તુ પણ નાખી શકો છો. હવે લઈશું બારીક કાપેલી કોથમીર, બારીક કાપેલા લીલા મરચાં, અને જો તમે બાળકો માટે બનાવવાના હોય તો મરચાં પાછળથી નાખવાના, ચાટ મસાલો અને મીઠું સ્વાદ પ્રમાણે. ને હવે લઈશું અધકચરો તાજા મરીનો ભૂક્કો. ફ્રેન્ડ્સ, તાજા મરીનો જ અધકચરો ભૂક્કો કરજો, એકદમ પાવડર નહીં લેતા. આની ફ્લેવર તો બહુ જ સરસ લાગે છે. હવે બધું મિક્સ કરી કાઢીએ. સો એકદમ ઇઝી છે, પણ એટલું ફાઇન ચટપટું, તીખું, મીઠું એવું બનશે. એકવાર ટેસ્ટ કરી લેવાનું. જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ સ્પાઇસીસ એડ કરવા હોય તો કરી શકો છો. હવે આપણે લઈએ છીએ ખાખરા. ખાખરા તમે તમારી ટેસ્ટના કોઈ પણ ફ્લેવરના લઈ શકો છો અને કોઈ પણ શેપના પણ લઈ શકો છો. મેં અહીંયા નાના રેક્ટેંગલ ખાખરા લીધા છે, એને બજારમાં મોબાઈલ ખાખરા કહે છે. આ બહુ સરસ લાગે જ્યારે તમે સર્વ કરો ત્યારે, એકદમ નાના અને મસ્ત એનું તમે ડેકોરેશન પણ કરી શકો છો. હવે ખાખરાના ઉપર આપણે જે દહીં અને ટોમેટો કેચઅપનું ડીપ બનાવ્યું છે એ ઉપર પહેલાં સ્પ્રેડ કરીએ. અને તમે ખાવાના હો ત્યારે જ આ રીતે એસેમ્બલ કરવાનું, નહીં તો સોગી થઈ જશે. આ રીતે બનાવીને તરત ખાઈ લેવું પડે. હવે આ ડીપ સ્પ્રેડ કરી લીધા પછી હવે એના ઉપર આપણે લઈશું સેલડ. અને સેલડ અંદર એક સાઈડ સેન્ટરમાં મૂકીને પછી આખું બરાબર સ્પ્રેડ કરી લેવાનું. ફ્રેન્ડ્સ, આ તમને સિમ્પલ લાગે છે, પણ તમે આ જ્યારે ખાશો ત્યારે એટલી મજા આવશે. અને આમાં મેઇન ફ્લેવર સેલડની સાથે આ ડીપની પણ છે, એટલે એમાં તમને સરસ ખાટો અને મીઠો એનો ટેસ્ટ આવશે. અને સેલડમાં આપણે ચાટ મસાલા, મરચું એ બધું નાખ્યું છે, મરીને બધું, એટલે એનાથી પણ ફ્લેવર સરસ આવે છે. હવે બરાબર ઇવનલી સ્પ્રેડ કરી દઈએ.
ને ઇવનલી સ્પ્રેડ કરી લીધા પછી હવે આના ઉપર આપણે ભભરાવશું સેવ. આના ઉપર તમે થોડી ચીઝ પણ ગ્રેટ કરીને લઈ શકો છો અને બાળકોને તો એ બહુ ગમશે. આ તમને સિમ્પલ લાગે છે પણ ફ્રેન્ડ્સ એક બાઈટ તમે આની એન્જોય કરશો. આમાં જે આપણે જે ડીપ બનાવ્યું છે એટલે ટોમેટો કેચઅપને લીધે ખાટું અને સરસ મીઠું એ રીતે લાગશે અને ઉપર આપણો મસાલેદાર આપણું સેલડ છે જેમાં મરચાં, ચાટ મસાલો, મરી બહુ જ યમ્મી લાગે છે. સો આ રેડી ટુ સર્વ છે અને મેં કીધું એ પ્રમાણે તમારે ઇમિડિયેટલી આ સર્વ કરવાનું, નહીં તો સોગી થશે. તરત ખાશો તો તમને ખાખરાનો ક્રંચ અને સેલડના પણ ક્રંચ આવશે. અને આમાં જે આપણે ડીપ લગાવ્યું છે એનાથી તો બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. આ મસ્ટ ટ્રાય નાસ્તો છે અને 2 મિનિટમાં બની જાય છે. એક બાઈટ એન્જોય કરશો. સો ક્રન્ચી, ક્રીમી, લિટલ સ્વીટ અને સ્પાઇસી આપણો નાસ્તો તૈયાર છે. સો તમે પણ આ 2 મિનિટમાં બનતો નાસ્તો બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.